ડીશ અમારી પાસેથી મળી જશે. અમે દેશી શાકભાજીની કીટ પણ બનાવી છે. કોળું પમ્પકિન કહેતા હોય ને કોળું કહેતા હોય છે. જ્યુસ બનાવીને પીતા હોય છે અને પેઠા પાક જે આપણે આગ્રાના પેઠા કહીએ ને. મિત્રો આ તમે જોઈ શકો છો કે લાલ વાલોળ. નમસ્કાર મિત્રો, મોટાભાગના ખેડૂત મિત્રો અત્યારે ઘરે ખાવા માટે પણ શાકભાજી વાવતા નથી અને દેશી બિયારણ પણ મળતા નથી. તો હિતેશભાઈ ખૂબ સરસ શાકભાજીનું બિયારણનું કલેક્શન કર્યું છે અને તમને એનું બિયારણ પણ મળી જશે. તો સૌપ્રથમ આપણે હિતેશભાઈનો પરિચય લઈએ. હિતેશભાઈ, તમારો પરિચય આપો. નમસ્કાર મિત્રો, મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારું ફાર્મનું નામ છે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાળી. આપણે શાકભાજીના દેશી બિયારણ જોતા હોય તો આપણે કયા કયા પ્રકારના શાકભાજીના બિયારણ મળી જાય? આમ ગણો તો મારી પાસે 150 વેરાયટી કલેક્શન અલગ અલગ દેશી શાકભાજીમાં કરેલી છે. સિઝનવાર ટૂંકમાં કોઈ પણ મિત્રોને જોતા હોય કોઈ પણ જગ્યાએ ત્યારે અમે કોઈ પણ જગ્યાએ મોકલી આપીએ છીએ. એટલે ટૂંકમાં ઘણા બધા અમારી પાસે છે, પણ સિઝનવાર ટૂંકમાં ખેડૂતો સુધી પહોંચાડતા હોય છે. બરાબર. અત્યારે આપણી પાસે કયા કયા શાકભાજી વાવેલા? ટૂંકમાં હાલ તો અત્યારે શિયાળુ પાકના તમામ શાકભાજી મારા ફાર્મ ઉપર વાવેલા છે. આમ ગણો તો અત્યારે દૂધી છે, ગલકા છે, પછી વરિયાળી છે, શેરી ટમેટા છે, દેશી ટમેટા છે, રાઈ છે, વટાણા છે, પાલક છે, મૂળા છે, બીટ છે, ધાણા છે. તમામ આઈટમ ટૂંકમાં મારા ફાર્મ ઉપર અત્યારે હાલ શિયાળુ પાકમાં વાવેતર કરેલું છે. તો દર્શક મિત્રોને તમે શાકભાજી અત્યારે બતાવો કયું કયું છે ને કયા કયા બિયારણ છે ને. કે મેન આપણો રસોડાનો રાજા કહેવાય કે જે આપણે સ્વાદ વઘારનો લેવો હોય તે દેશી રાય. એ ટૂંકમાં દેશી રાય છે. સ્વાદમાં ટૂંકમાં દેશી રાયમાં મીઠાઈ વઘારમાં વધારે થતી હોય છે. પછી ત્યારબાદ આ હશે દેશી મેથી. આ મેથીની હાઈટ પણ તમે જોઈ શકો છો. ટૂંકમાં કડહમાણી મેથી થઈ ગઈ છે અને ખૂબ સરસ સિંગું આવી ગઈ છે અને ફ્લાવરિંગ ચાલુ છે. પછી બાજુમાં તમે જુઓ છો કે દેશી ધાણા. દેશી ધાણા પણ ખૂબ સરસ ફ્લાવરિંગ અવસ્થાએ થઈ ગયા છે. પછી બાજુમાં છે વટાણા. વટાણા તમે ફૂલ દેખાઈ રહ્યા છે તે વટાણા છે. પછી જો નીચે પાલક છે. પાલકના પાન પણ તમે દેશીના જુઓ તો એક ગાંઠના થતા હોય છે. આ દેશી પાલકના પાન છે. પછી આગળ હજી તમને હું બતાવીશ કે આગળ બીટ છે. જે બીટ બેઠા નથી પણ નાની સૂકમાં ગાંઠ બંધાવવાની અવસ્થાએ છે. પછી પાળા ઉપર વરિયાળી નાખેલી છે. પછી આ મિલેટમાં જે આપણે કિનોવા કહેતા હોઈએ છીએ તે આ કિનોવાનો પાક છે. તમે જોઈ શકો છો આ કિનોવા છે. જે ટૂંકમાં હાઈટ નાની છે અને જે ટૂંકમાં ફૂલ ફ્લાવરિંગ અવસ્થાએ છે. નાની હાઈટનું ડુંડી છે. હજી આનું ઘણું બધો લોથો એક વેતી છે આનો વધશે. પછી આગળ જે તમને નાના ટમેટા, મેથી આગળ પણ 5 વાવેતર કરેલું છે કે પણ હું તમને બતાવીશ કે આ બધા ટમેટાના છોડ છે, ઝીણા દેશી ટમેટાના. આ ટૂંકમાં 5 વાવેલા છે એટલે મોડા સુધી આપણે ચાલે. પછી આ પાળા ઉપર પાછી મોહરી વરિયાળી આવી. પછી સૂરજમુખી દેશી આવ્યા છે. પછી એની બાજુમાં દેશી ચણા છે. દેશી ચણામાં અમારી પાસે 3 થી 4 વેરાયટી છે. દેશી ચણા પીળા, પછી ત્યારબાદ લીલા ચણા, કાળા ચણા. અત્યારે જે તમે ફૂલ અવસ્થાએ ફ્લાવરિંગમાં જોઈ શકો છો ને તે આ લીલા કાળા ચણા છે. અને એની બાજુમાં આગળના કેરામાં છે તે કાળા ચણા છે. એટલે ટૂંકમાં આમાં અલગ અલગ બધા જ બિયારણો મિશ્ર પાકમાં અમે વધારે કરતા હોઈએ છીએ. મિશ્ર પાક એ આપણો મિત્ર પાક છે. તો મિશ્ર પાકમાં આપણે કોઈ વસ્તુ કરવી તો રોગ જીવાતમાં આપણને ફાયદો થાય છે. આગળ આપણે જે ઘણા બધા શાકભાજી છે એ પણ બતાવશું. આ તમે જોઈ રહ્યા છો જે અમારા ફાર્મ ઉપર પમ્પકિન કહેતા હોય છે. કોળું પમ્પકિન કહેતા હોય ને કોળું કહેતા હોય છે. આ અમારા ફાર્મ ઉપર વાવેતર થયેલું છે. આનું ટૂંકમાં શાક ખૂબ સરસ મીઠું થતું હોય છે. પણ ટૂંકમાં આમ ગણો ને તો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓછી આનું વાવેતર થતું હોય છે. આપણા વિસ્તારમાં પહેલાં સાકર ગોટી થતી હતી. જે ગામડાના લોકો છે ને એને જ ખ્યાલ છે સાકર ગોટી શું છે. અત્યારે કોઈને ખ્યાલ જ નથી સાકર ગોટી શું છે. સાકર ગોટી પણ અમારી પાસે વાવેતર ચોમાસામાં કરેલું છે અને કલેક્શન બીજ કરેલા છે. ટૂંકમાં આ વેરાયટી વધારે મહારાષ્ટ્રમાં વાવેતર વધારે થતું હોય છે. પણ આપણે આપણા ફાર્મ ઉપર સાહસ કર્યો છે કે નવું વેરાયટી કંઈક વાવી છે અને ખવડાવી છે બધા લોકોને. તો આપણે આ જે પમ્પકિન કોળુનું વાવેતર કરેલું છે ત્યાં તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે 3-3, 4-4 કિલોના ફળ બધા થયેલા છે. એટલે આવા પણ બિયારણો અમે અલગ અલગ દેશી બિયારણો હોય તે પણ કલેક્શન કરી રહ્યા છીએ. અને સાકર ગોટી તો ખાસ મિત્રો આપણે સૌરાષ્ટ્રની જ લુપ્ત થતી વેરાયટી છે.
તો સાકરગોટીના બીજ અમે ચોમાસા તાણે તૈયાર કરી અને તમારા સુધી પહોંચાડશું. તો સાકરગોટીના બીજ તો તમે અવશ્ય મંગાવજો કે જેથી કરી આપણે સાકરગોટીનું શાક બનાવતા થઈ અને આપણે સૌરાષ્ટ્રમાં બધા પાસે બીજ થઈ જાય. એટલે મિત્રો આ તમે જોઈ શકો છો કે લાલ વાલોળ આનું પણ ખૂબ સરસ શાક થતું હોય છે. પૂણી સિંગ હોય તો પૂણી સિંગનું પણ શાક બનાવી શકાય અને થોડા દિવસ વધારે રહેવા દો તો પાકી જાય તો દાણાનું પણ શાક બનાવી શકાય. આ પણ વાલોળ ખૂબ સરસ મીઠી અને મધુરું શાક આનું થતું હોય છે. આ તમે જોઈ રહ્યા છો તે લાલ તુવેર, જે આપણે દેશી મીઠી મધુરી લાલ તુવેર હવે કોઈ વાવેતર કરતું નથી. મિત્રો જો તમે કહેતા કે દેશી ટમેટા આગળ આપણે બતાવશું. આ દેશી ટમેટા કે ખાવામાં ખૂબ સરસ મીઠા હોય છે. ટૂંકમાં કાચા હોય ત્યારે પણ હાઈ સાઈઝ થતી હોય છે. ત્યારબાદ દૂધી, ગોળ દૂધી, કે ગોળ દૂધી કેવી થતી હોય છે તો હું તમને ગોળ દૂધી પણ હમણાં બતાવીશ કે ખાવામાં ખૂબ સરસ મીઠી થતી હોય. અને આનો શિયાળામાં હલવો, દૂધ પાક અથવા હલવો બનાવી એટલે ખૂબ સરસ મીઠો થતો હોય છે. તો હજી આગળ પણ ઘણા બધા છે મિશ્ર પાકમાં જ. ત્યારબાદ આપણે શેરી ટમેટો ઝીણો, ટૂંકમાં ખાવામાં ખૂબ સરસ ખાટા મીઠા મજા આવતી હોય તે આ છે શેરી ટમેટા. આ ટૂંકમાં લુમખામાં જ ટમેટા થતા હોય છે, આ શેરી ટમેટા. પછી આગળ તમે જુઓ એટલે કાંટાળા રીંગણા પણ છે બાજુમાં. કાંટાળા સોડાઈ આ ટૂંકમાં ફૂલ ફ્લાવરિંગ અવસ્થાએ છે. આગળ બીજા રીંગણા એવું છે આપણે આગળ પણ બતાવશું. જો આ ટમેટાની જે વાત કરતા હતા એટલે રીંગણાની, તે આ રીંગણું. પછી આમાં સફેદ ગોટો કાંટાવાળો એ પણ આગળ હું તમને બતાવીશ કે કાંટાળું રીંગણું આ સફેદ ગોટો છે. પછી આમાં ઘણા બધા હજી એક કાબરું ટૂંકમાં વેરાયટી પણ છે કે એ આ વેરાયટી છે. એમાં બધી જ અલગ અલગ વેરાયટી, બધી દેશીની જ વેરાયટીઓમાં છે. નમસ્કાર મિત્રો, આ તમે જોઈ રહ્યા છો તે પેઠા જ્યુસ બનાવીને પીતા હોય છે. અને પેઠા પાક, જે આપણે આગ્રાના પેઠા કહીએ ને, તે આગ્રાના પેઠા આમાંથી બનતા હોય છે. આ દેશી પેઠા છે. દેશી પેઠા એકદમ ગોળ અને તરબૂચ જેવા થતા હોય છે. અને જે હાઇબ્રિડ થતા હોય છે તે વધારે લંબગોળ થતા હોય છે અને મોટા થતા હોય છે. એટલે આ અમારી પાસે દેશી પેઠાનું બિયારણ પણ છે અત્યારે હાજર. આ તમે જે જોઈ રહ્યા છો તે દેશી ટમેટા. આ ટમેટા અત્યારે હાલ મળવા મુશ્કેલ છે, લુપ્ત થઈ રહ્યું છે બિયારણ. તો આવા બિયારણ અમારી પાસેથી મેળવવા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેજો, 972428 972428 મિત્રો. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં હો મિત્રો.